મહત્વપૂર્ણ સમાચાર મોદી જે નવી સરકાર 3.0 હશે તેમાં પ્રધાનમંડળમાં ગુજરાતનો દબદબો ઘટી શકે તે પ્રકારના સંકેત ગત 2 ટર્મમાં ગુજરાતના અનેક સાંસદો પ્રધાન હતા હાલ અમિત શાહ અને એસ જયશંકર સિવાય હાલમાં કોઈનું નામ ચર્ચામાં આવી રહ્યું નથી એટલે ગુજરાતનો દબદબો કેન્દ્ર સરકારમાં ઘટી શકે તે પ્રકારના સંકેત વધુ વાત કરવા જોડાશે કિંજલ શું કયા પ્રકારના સંકેત હાલમાં મળી રહ્યા છે સ્વાભાવિક છે ચિરાગ કે જો 2 ટર્મની વાત કરવામાં આવે તો બંને ટર્મમાં પૂર્ણ બહુમત ભાજપ પાસે હતી એટલે ભાજપ ઈચ્છે તેને મંત્રી છે તે બનાવી શકતા હતા ઈચ્છે તેને મંત્રી તરીકે હટાવી શકતા હતા પરિસ્થિતિ એ નથી ભલે મોદી સરકાર 3.0 કહેવાતી હોય પરંતુ આ એનડીએ સરકાર 1.0 કહી શકાય કેમ કે આ જે પહેલી વખત એ છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભલે શપથ લેશે પરંતુ એનડીએ સાથેના ગઠબંધન સાથેની આ પહેલી સરકાર છે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના ટેન્યોરની એટલે કે આ એનડીએ સરકાર 1.0 છે અને તેની અંદર સ્વાભાવિક રીતે એનડીએના ઘટક દળો છે તેની સાથે જ આપ જુઓ કે યુપીની વાત કરવામાં આવે યુપીની અંદર સ્પષ્ટ નારાજગી છે તે જોવા મળી રહી છે રામ મંદિર બન્યા બાદ પણ અયોધ્યાની અંદર ભાજપની હાર થઈ છે તો આ સીધા સમીકરણો બતાવી રહ્યા છે કે ત્યાંની જે મહત્વપૂર્ણ કમ્યુનિટી છે તેની વાત કરવામાં આવે ન સવર્ણો ભાજપ સાથે રહ્યા છે કે ના ઓબીસી મત ભાજપ સાથે રહ્યા છે તો એ યુપીને ફરીથી રિપેર કરવાનું છે તેની સાથે બિહારની વાત કરવામાં આવે બિહારમાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે તો બિહારના અને તેની સાથે જેડીયુ અને એલજેપી આ બંને જે ગઠબંધન દળો છે એ ભાજપના ગઠબંધન દળો છે તો તેમના પણ કેટલાક જે નેતાઓ છે તેને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવાનો છે આપ તરફ મહારાષ્ટ્ર જો તો મહારાષ્ટ્રની સ્થિતિ હવે ભાજપ માટે બિલકુલ જ ખરાબ થઈ ચૂકી છે તો ત્યાં પણ ફરી એક વખતે કેટલાક નેતાઓને છે તે સ્થાન મળી શકે છે તે જ રીતે આ તમામની વચ્ચે ઓડિશામાં સૌથી સારું પરફોર્મન્સ થયું છે તો અત્યારે ગુજરાતમાં ના એવી જરૂરિયાત છે અથવા તો કહી શકાય કે અત્યારે એવું કોઈ સ્થાન નથી અને બીજી તરફ હંમેશા ચર્ચા થતી હોય છે કે દેશના વડાપ્રધાન ગુજરાતી દેશના ગૃહપ્રધાન ગુજરાતી દેશના વિદેશ મંત્રી છે તે ગુજરાતના કોટામાંથી આવી રહ્યા છે તો આ વખતે એનડીએની અંદર આ જે 3 જે નામ છે તેની પર જ હાલમાં ચર્ચા ચાલી રહી છે જેપી નડ્ડાની જો વાત કરવામાં આવે જેપી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનાવવામાં જ એની માટે આવ્યા હતા કેમ કે તેમની જે ટર્મ છે તે પૂર્ણ થઈ રહી હતી ચૂંટણી સુધી ટર્મ એક્સટેન્ડ કરવામાં આવી હતી મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવાનો હતો તેની પાછળના કારણો પણ બીજા છે કે ગુજરાતના એક નેતાને રોકવા માટે થઈને પણ આ એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો પરંતુ હવે જેપી નડ્ડા સામે આરએસએસની નારાજગી છે આરએસએસ સામે જે પ્રકારે તેમણે વાત કરી હતી ત્યારબાદ આરએસએસની નારાજગી છે ને જ કારણ છે કે જેપી નડ્ડા સાથેની જે સવારની બેઠક હતી તેમાં આરએસએસના પદાધિકારી દત્તાત્રેય હોસબોલે ઉપસ્થિત હતા એટલે જેપી નડ્ડાનું પણ અત્યારે મંત્રીમંડળમાં સ્થાન રહેશે કે નહીં એ ભવિષ્ય છે આખું જોખમમાં છે બીજી તરફ મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયા સતત અહીંયા આવી રહ્યા છે પરંતુ જો તમામ વસ્તુ સુપેરે પાર પડી કેમ કે મંત્રીમંડળની અંદર 75નું સંખ્યાબળ હોય છે પરંતુ ક્યારે પણ કોઈ પણ મંત્રીમંડળ પહેલીવાર શપથ લેતું હોય છે અજયભાઈને પણ એ વાત ખૂબ સારી રીતે ખ્યાલ છે કે પૂર્ણ કદ સાથે મંત્રીમંડળ નથી બનતું સમય સાથે મંત્રીમંડળની અંદર વિસ્તરણ થતું હોય છે સમય સાથે એક્સપાન્શન થતું હોય છે ત્યારે આ પરિસ્થિતિની અંદર જ્યારે નવું મંત્રીમંડળ એનડીએ સરકારનું ફરી કહું છું ચિરાગ કે એનડીએ 1.0 છે એનું જ્યારે મંત્રીમંડળ અસ્તિત્વમાં આવવાનું છે તેવા સમયની અંદર ગુજરાતમાંથી બહુ બધા નેતાઓને સ્થાન મળે તેવી કોઈ શક્યતા નથી ગુજરાતમાંથી અમિત શાહ અને એસ જયશંકર કન્ટિન્યુ થાય અને આપ જુઓ કે બેઠક છે તે પૂર્ણ થવાની ચિરાગ તૈયારીમાં છે ફરીથી અહીંયા એલર્ટ છે તે લાગી ચૂક્યા છે સવારે 11 વાગ્યાથી અહીંયા મેરેથોન બેઠક છે તે ચાલી રહી છે અને લગભગ જે 2 મુદ્દા પર કામ ચાલી રહ્યું હતું કે જે કહી શકાય કે વડાપ્રધાનની શપથવિધિ છે તેને એક ઉત્સવ બનાવવાનો પ્રયાસ હતો તે થઈ રહ્યો હતો તે અત્યારે તેની પરની જે ચર્ચા છે તે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે તેની સાથે જ ઘટક દળોમાં કોને મહત્વ આપવું કોની સાથે ચર્ચા કરવી તેને લઈને પણ જે ચર્ચા છે તે પૂર્ણ થઈ ચૂકી છે તેની સાથે જ 17 જેટલા જે વિપક્ષના જે કહી શકાય કે ઉમેદવારો છે તે ચૂંટાઈને આવ્યા છે ઇન્ડિવિજ્યુઅલ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે તો આ તમામની સાથે પણ જે ચર્ચાની વાતચીત હતી તે પણ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયની અંદર હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ અહીંથી રવાના થાય તેવું લાગી રહ્યું છે બિલકુલ તો ચોક્કસ કવાત આરંભી દેવાય છે પણ જેમ અજયભાઈ કિંજલે કીધું તેમ અલગ અલગ રાજ્યો હવે તમે ગુજરાતની થોડી બાદબાકી કરવી પડશે કેમ કે બિહાર પણ સાથે રાખવું પડશે મહારાષ્ટ્ર જ્યાં વિધાનસભા ઇલેક્શન આવી રહ્યું છે એને સાથે રાખવું પડશે ઓડિશાને સાથે રાખવું પડશે એટલે પ્રધાનમંડળના ચહેરાઓ એ ગુજરાતને કદાચ કોરાણે મૂકીને નવા રાજ્યના હોઈ શકે છે 100% અને બીજું કે ગુજરાતી ધારાસભ્યો ગુજરાતી સંસદ સભ્યો તો બાપડા સમજી જાય એવા છે અને બીજું હું તમને કહું પ્રામાણિકતાથી તમે વિચારો તો એવા કોઈ નામો પણ નથી કે જે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન પ્રાપ્ત કરી શકે અમિતભાઈ છે જેપી નડ્ડા છે એસ જયશંકર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ચહેરાઓ તો એવા છે કે જેમાંથી 3ને તો તમારે કમસે કમ લેવા જ પડશે એટલે ગુજરાતનું પ્રતિનિધિત્વ આવી જ ગયું અને આમ તો આપણામાં કહેવત છે ને કે હાથીના પગમાં બધું સમાઈ ગયું એટલે ગુજરાત તો કંઈ વિરોધ કરી શકે એવું છે નહીં પ્રોબ્લેમ ક્યાં થશે હું તમને કહું કે પ્રોબ્લેમ બિહારમાં થશે પ્રોબ્લેમ હરિયાણામાં થશે પ્રોબ્લેમ મહારાષ્ટ્રમાં થશે કારણ કે મહારાષ્ટ્રમાં
વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, દિલ્હીમાંથી પ્રતિનિધિત્વ આપવું પડશે કારણ કે દિલ્હીમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એટલે આગામી 6 થી 8 મહિનામાં 3 સરકાર બદલાશે, એના માટે તમારે એમને પ્રતિનિધિત્વ પણ આપવું પડશે અને સાથોસાથ હું તમને કહું કે ઓડિશાથી પણ તમારે પ્રતિનિધિત્વ વધારવું પડશે. બિલકુલ. આ ઉપરાંત તમને કહું કે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ બાબુ આ બંને ઓછા લાકડે બળે એમ નથી, એ બંને પોતાના રાજ્યને એક સ્પેશિયલ સ્ટેટસ માંગી રહ્યા છે. જી. હવે તમે આંધ્રપ્રદેશને અને બિહારને જો સ્પેશિયલ સ્ટેટસ આપો તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી કહેશે કે અમારો વાંક શું, અમારો ગુનો શું. બિલકુલ. તો પછી ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ પણ માંગશે અને પછી હિમાચલવાળા પણ માંગશે. એટલે આ છે ને પડકારો ભાનુમતીનો પિટારો ચોક્કસ ખુલી અનેક જશે. છે. આપણે અજયભાઈ બ્રેકનો સમય થઈ ગયો છે, પરંતુ બ્રેક પછી આપણે શું બતાવવાના